નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણું સ્ટાન્ડર્ડના પેપર સોલ્વ કર્યા બાદ હવે આજે અત્યારે આપણે બેઝિકનું પેપર સોલ્વ કરશું. બરાબર? સ્ટાન્ડર્ડના પેપરમાં એક માઇનર મિસ્ટેક રહી ગઈ છે જે આપણે આની પહેલાનો વિડિયો અપલોડ કર્યો એની અંદર 20મો પ્રશ્ન જે છે બરાબર એની અંદર z m બરાબર આપણે 10 લીધું હતું પણ એક્ચ્યુઅલમાં ડેટાની અંદર 40 આપેલું છે, 10 આપેલું નથી. બરાબર? તો એક નાની અમથી મિસ્ટેક છે અને એ મિસ્ટેકની અંદર જે હવે આપણે જે x બાર ગણશું એ 16 આવશે આન્સર ફાઇનલ. બરાબર? એટલે એક નાનું અમથું કરેક્શન છે જે તમને હું જણાવી દઉં છું કારણ કે એમાં આપણે ડેટા વાંચવામાં ભૂલ કરી છે. z m જે છે એ રકમની અંદર 40 આપેલું છે પણ આપણે 10 લીધું. બરાબર? એટલે નાનું અમથું કરેક્શન છે. હવે આપણે બેઝિકનું પેપર સોલ્વ કરીએ છીએ. બેઝિકની અંદર પ્રશ્નો જોવા જઈએ તો એક બે પ્રશ્ન છોડતા બહુ બધા પ્રશ્નોનું લેવલ ઈઝી હતું, સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્નો હતા. બરાબર? ડાયરેક્ટલી આપણને તરત જ આન્સર મળી જાય એ ટાઈપના પ્રશ્ન હતા. બરાબર? તો એમાંથી પહેલો પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન આપણને એવું કહે છે, સ્ટીક વાળો પ્રશ્ન છે, ફેમસ પ્રશ્ન છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન તો ન કહેવાય પણ રેગ્યુલર જો તમે સ્કૂલની એક્ઝામમાં પ્રશ્ન કઈ દેખાણો હોય તો તમને. બરાબર? સ્ટીક જે છે એ આપણને આપેલી છે આ રીતની કંઈક, એમાંથી અડધી સ્ટીક જે છે ને બ્લેક કલર થી પેઇન્ટ કરેલી છે એવું દેખાય છે. બરાબર? લેન્થ આપણને આખી સ્ટીક ની 22 આપેલી છે. બરાબર? અને એક નીચે પાછી બે બીજી આકૃતિ આપી છે એની અંદર અડધી અડધી સ્ટીક આપી છે. આ વ્હાઈટ સ્ટીક છે અને નીચે બ્લેક સ્ટીક છે. બરાબર? આ બ્લેક સ્ટીક છે. બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ 5 સેન્ટીમીટર છે. હવે ધારી લેવાનું છે કે ધારો કે વ્હાઈટ સ્ટીક, આ જે વ્હાઈટ સ્ટીક છે x છે અને આ છે y છે, બ્લેક સ્ટીક. બરાબર? આને આપણે x કીધું અને આપણે y કીધું. તો હવે શું કરી શકાય? તમે જુઓ x અને y બંનેનો તમે સરવાળો કરો તો x y એ બંનેની લેન્થનો સરવાળો કરો તો એ 22 સેમી આવે. બરાબર? અને x માંથી y એ તમે બાદ કરો તો ડિફરન્સ કેટલો આવે છે? 5 નો. તો x - y બરાબર 5. બસ ખાલી આટલું આપણે પકડાઈ જવાની જરૂર હતી. જો આટલું પકડાઈ જતું હોય તો હવે તો આ સિમ્પલ બે ઇક્વેશન બની ગયા x અને y વાળા, અને તમે સોલ્વ કરો એટલે આપણો જવાબ મળી જાય. ડાયરેક્ટ આપણે એલિમિનેશન મેથડ યુઝ કરીએ. બેનો સરવાળો કરો તો y કેન્સલ. 2x બરાબર કેટલું થાય? 22 અને 5 27. તો અહીંથી x આપણને મળશે 27 ના છેદમાં 2 એટલે 13.5 એવું મળશે. બરાબર? અને x ની કિંમત તમે આમાં મૂકશો તો 13.5 + y બરાબર 22. તો અહીંથી y ની કિંમત જે મળશે એ મળશે 22 - 13.5 એટલે એ 6.5 સમથિંગ થાય. 6.5 નહીં, સોરી 8.5. બરાબર? તો આપણને આમાં પૂછ્યું છે કે લેન્થ ઓફ વ્હાઇટ સ્ટીક વિલ બી, મતલબ કે જે વ્હાઇટ સ્ટીક છે એની લંબાઈ પૂછેલી છે. તો વ્હાઇટ સ્ટીકની લંબાઈને આપણે x ધરી દીધી તો x નો જવાબ કેટલો છે? 13.5. તો ઓપ્શન છે B. બરાબર? તો પહેલો MCQ જે છે એની અંદર ઓપ્શન આવશે B. એ જે છે 13.5 સેમ. ચાલો સેકન્ડ નંબરનો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન બહુ ઈઝી હતો, ખાલી આપણે ડિટેક્ટ કરવાનું હતું કે વ્હાઇટ અને બ્લેક એ બેનો સરવાળો કરીએ તો 22 થાય, બેનો ડિફરન્સ લઈએ તો 5 આવે. બે ઇક્વેશન બને, બે ઇક્વેશન સોલ્વ કરો એટલે જવાબ. બીજો પ્રશ્ન. હવે એક્ચ્યુઅલમાં પહેલા પ્રશ્નમાં બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે એક સવાલ આપેલો છે તો સાથે આપણે લઈ લઈએ. તો એ જે પ્રશ્ન છે એમાં બે ઇક્વેશન આપ્યા છે, 2x + ky - 8 બરાબર 0 અને x + y - 4 બરાબર 0. તો જો આના ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય, અનંત ઉકેલ, તો k ની કિંમત પૂછી છે. તો હવે આપણને ખબર છે કે અનંત ઉકેલ હોય તો આપણને a1/a2 નો રેશિયો, b1/b2 નો રેશિયો અને c1/c2 નો રેશિયો એ સેમ હોય. તો a1/a2 તો 2 ના છેદમાં 1 બરાબર, b1/b2 એટલે કે k ના છેદમાં 1 અને બરાબર c1/c2 એટલે -8 ના છેદમાં -4. તો અહીંથી તમે આ બેને કમ્પેર કરો તો માઈનસ માઈનસ થઈ જાય પ્લસ, તો k બરાબર મળે 2. તો k બરાબર 2 છે, ઓપ્શન C. તો આની અંદર ઓર ની અંદર C ઓપ્શન આવશે. k ની કિંમત 1 સોરી 2. પણ આપણે જનરલી ઉપરમાં કરવાનું હોય, નીચેનો પ્રશ્ન બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે હતો. ચાલો આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન એવું કહે છે, ફોર ધ ક્વોડ્રેટિક ઇક્વેશન, એક દ્વિઘાત સમીકરણ છે x2 - 2x + 1 બરાબર 0. ચાલો અને પૂછ્યું છે આપણને x + 1/x ની કિંમત.
x + 1/x બરાબર કેટલા? તો બહુ સિમ્પલ પ્રશ્ન છે. આની અંદર કરવાનું શું છે કે પહેલા ક્વોડ્રેટિક ઇક્વેશન છે સોલ્વ કરી નાખો એટલે x ની વેલ્યુ મળશે ક્યાંમાં મૂકવો છે જવાબ. તો સિમ્પલ છે. આને તમે સોલ્વ કરશો તો 1 * 1 થાય, 1 ના ભાગ પાડીને 2 લાવવાના છે. તો સિમ્પલ x² - x - x + 1 બરાબર 0. અહીંથી x કોમન લ્યો તો x - 1 અને -1 કોમન લ્યો તો x - 1 બરાબર 0. તો આપણને જે બે રૂટ મળશે આના બે બીજ એ સમાન જ મળશે. મતલબ કે x બરાબર 1 અને x બરાબર 1. તો બે રૂટ સમાન મળ્યા છે. તો 1 ની કિંમત તમે અહીંયા મૂકી દો. તો આપણને પૂછ્યું છે x + 1/x બરાબર x ની જગ્યાએ 1 + 1/1. તો આન્સર આવશે 2. તો આ જે પ્રશ્ન છે એમાં આની કિંમત કેટલી મળી આપણને 2 બરાબર. તો જે ઓપ્શન છે એ C બીજાની અંદર C ઓપ્શન x + 1/x ની કિંમત આવે 2 બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવું કહે છે ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણને એવું કહે છે એક AP આપેલી છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની અંદર d બરાબર -4 છે. એ 7 નું પદ આપ્યું છે 4. તો આપણને એ પૂછ્યું છે. સિમ્પલ છે કે એ 7 જે છે ઈ થાય a + n - 1 * d. તો એ 7 આપણને 4 આપ્યું છે. a બરાબર આપણે શોધવાનું છે. n છે એ 7 થાય તો 7 - 1 અને d છે એ -4 થાય બરાબર. તો બધાની કિંમત મૂકી તો 4 બરાબર a -4 અંદર ગુણો તો 7 * 4 = 28 અથવા તો 7 - 1 થાય 6 એટલે 6 × 4 એટલે 24 બરાબર. તો અહીંથી આપણને a ની કિંમત મળી 24 + 4 ઈ થશે 28 બરાબર. તો ઓપ્શન આપ્યો છે આપણને D. તો ત્રીજાની અંદર કયો ઓપ્શન આવશે D બરાબર. a બરાબર 28. નેક્સ્ટ પ્રશ્ન. ચોથો પ્રશ્ન આપણને જે આપેલો છે ડિસ્ટન્સ બિટવીન બે પોઈન્ટ. બે પોઈન્ટ આપેલા છે બે વચ્ચેનો આપણે ખાલી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડો આન્સર. તો બેઝિક ની અંદર તો મોટા ભાગના પ્રશ્નો છે એ ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ છે. જો આપણને હરખો ફોર્મ્યુલા આવડતો હોય, ફોર્મ્યુલા બરાબર રિવાઇઝ કરીને ગયા હોય પરીક્ષામાં તો તરત સ્ટ્રાઇક થઈ જ જવી જોઈએ મગજમાં કે આનો જવાબ આવશે બરાબર. તો ચોથો પ્રશ્ન એવું કહે છે બે પોઈન્ટ આપ્યા છે 2, -1 -1, -5 બે વચ્ચેનું અંતર શોધવાનું છે. આને પોઈન્ટ A કહી દો અને પોઈન્ટ B કહી દો. તો આ બે વચ્ચેનું અંતર શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો સિમ્પલ AB બરાબર થાય √2 - -1 + -1 + 5 નો સ્ક્વેર. તો આ થશે 3 નો સ્ક્વેર 9 + 5 - 1 4 નો સ્ક્વેર 16. તો 25 નું વર્ગમૂળ થાય 5. તો ઓપ્શન આવશે B 5 યુનિટ્સ. ચોથામાં ઓપ્શન B. ચલો પાંચમાની અંદર આપણને એવું કીધું છે sin² θ = 1/2. તો પૂછ્યું છે tan² θ કેટલું? ચલો sin² θ 1/2 હોય તો sin θ કેટલું થાય? બે બાજુ વર્ગમૂળ લઈ લો તો 1/√2. બે બાજુ વર્ગમૂળ લીધું તો અહીંથી θ આપણને કેટલો મળવો જોઈએ 45 બરાબર. જ્યારે sin ની અંદર 45 ની કિંમત મૂકો ત્યારે જવાબ કેટલો આવે 1/√2. θ ની કિંમત આમાં મૂકો tan² θ માં. તો tan² θ ની બદલે 45 મૂકું તો tan 45 થાય 1. જવાબ કેટલો આવશે આપણો 1 બરાબર. તો એવો છે ઓપ્શન D. પાંચમાની અંદર ઓપ્શન છે D 1. છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન એવું કહે છે ફોર સમ ડેટા મીન અને મીડિયન આપ્યો છે તો મોડ શોધવાનો કીધો છે. મીન છે x બાર આપણને આપેલો છે 21, મીડિયન આપેલો છે 23. તો z પૂછ્યું છે. સિમ્પલ સૂત્ર જો આવડતું હોય 3m - 2x બાર. તો 3m ની જગ્યાએ 23 - 2x બાર ની જગ્યાએ 21. 23 * 69 - 42 7 27. તો z ની કિંમત કેટલી આવી 27. તો 27 છે ઓપ્શન A. છઠ્ઠાની અંદર શું આવશે A 27. ચલો નેક્સ્ટ પ્રશ્ન આઠમો પ્રશ્ન આપણને એવું કહે છે સાતમો પ્રશ્ન એવું કહે છે કે 1080 છે.
એને આપણે આમ લખીએ કે 2 ની ઉપર x ઘાત 3 ની ઉપર y ઘાત એને ગુણ્યા 5. તો આપણે શોધવાનું છે x y. ખાલી ક્વેશ્ચન થોડો ઘણો ટ્વિસ્ટ કર્યો છે, બીજું કાંઈ જ નથી. ટ્વિસ્ટમાં તો બીજું કાંઈ નથી કે તમે આને ફેક્ટરાઇઝ કરો પહેલા, બરાબર, અને અવયવ પાડો. તો અવયવ જે આપણે પાડીએ તો એ અવયવની અંદર 1080 ના અવયવ પાડીએ, બરાબર. ચાલો 1080 ને 2 વડે ભાગીએ 540, પાછા 2 વડે ભાગીએ તો 2 દુ 4, 2 સત્તા 14, 270, પાછા 2 વડે ભાગીએ 2 એકા 2, 3 દુ 6, 2 પંચા 135, પાછા 2 વડે ભાગીએ 6 દુ 12, 1 15, 2 વડે ભાગ નહીં ચાલે એટલે આપણે 3 વડે ચલાવી જોઈએ. 3 3 ચોક 12, 1 15, 45 13 132, પાછું 3 વડે 15 13 45, પાછું 3 વડે 5 13 15, હવે 5 વડે. તમે જો 2 ની કેટલી ઘાત આવી? 3, 3 ની ઘાત 3 અને 1 5. તો અહીં તમે જોશો તો 2 ની 3 ઘાત આવી, 3 ની તે 3 આવી અને 5 ની 1 માં કઈ આવ્યું જ નથી. તો x બરાબર કેટલા છે આમાં? 3 અને y બરાબર કેટલા છે? 3. તો આપણને પૂછ્યું છે શું? એને પૂછ્યું છે x y. અહીં તમે x y કરશો તો 3 માંથી 3 જાય તો 0. જવાબ આપણો કેટલો આવશે? 0. તો સાતમાની અંદર ઓપ્શન છે 0. અમુક પ્રશ્ન ઘણીવાર છે ને બહુ ઈઝી પ્રશ્ન પૂછ્યા હોય પણ આપણે આપણું મગજ છે ને બીજું વિચારવામાં જ વાપરી નાખીએ, બરાબર. અને જે સિમ્પલ વસ્તુ છે એનો વિચાર જ નથી કરતા કે આમ આવી થઈ એટલે, બરાબર. એટલે આ પ્રશ્ન તો બહુ ઈઝી જ છે પણ ઘણાએ x y જોઈને જ મૂકી દીધો છે કે આવું આપણે કઈ કરાયું નથી એટલે નહીં આવડે. પણ આપણે આપણા મગજનો થોડો ઉપયોગ કરતા રહીએ, બરાબર. એટલે બેઝિક નું પેપર બહુ ઈઝી હોય, 80 માંથી 80 લાવવું બહુ ઈઝી છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કીધું છે 8મા પ્રશ્નમાં કે a અને b છે એ 0 આપેલા છે, બરાબર. 0 એટલે કે એનો રૂટ આપેલા છે, એના અવયવ આપેલા છે બે, બરાબર. p of x ના બે અવયવ આપેલા છે, p of x છે x2 2x 5. તો આપણને પૂછ્યું છે a ગુણ્યા b. તો હવે આ રીતે સિમ્પલ છે કે આ બહુપદી આપી છે એના બે અવયવ પહેલા શોધી નાખવાના, પોલીનોમિયલના બે રૂટ્સ શોધી નાખવાના, એ બે રૂટનો મલ્ટીપ્લાય કરી નાખવાનો, એ આપણો જવાબ. સિમ્પલ, બરાબર. તો એવું કઈ ન કરવું હોય તો ડાયરેક્ટ થઈ જાય ને કે a * b એટલે પ્રોડક્ટ ઓફ 0 છે, પ્રોડક્ટ ઓફ 0, બરાબર. શૂન્યનો ગુણાકાર શું હોય? c ના છેદમાં a. c છે 5, a છે 1, જવાબ કેટલો આવશે? 5. સિમ્પલ. ઓપ્શન 5 8વાની અંદર. 9મો પ્રશ્ન. બેલેન્સ ડાઇસ ઇઝ ક્લોઝડ 1. એક ડાઇસ છે, બરાબર, પાસો છે ને એકવાર ફેંકીએ તો ધેન ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ આર. ટોટલ નંબર ઓફ પોસિબલ આઉટકમ, તો પાસાને એકવાર ફેંકીએ તો 6 આઉટકમ પોસિબલ છે, બરાબર. ડાઇસ ને તમે સિંગલ ટાઈમ ક્લોઝડ અપ કરો તો ઓન્લી વન આઉટકમ ઇઝ પોસિબલ. સો આન્સર ઇઝ 6, બરાબર. તો 9માં કઈ સોલ્યુશન છે ને ડાયરેક્ટ લખીએ 9માં ઓપ્શન આવશે 6. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 10મો. હવે 10મો તમે જુઓ કઈ કેટલી હદે એને સિમ્પલ પૂછ્યું છે. sin 30 ની વેલ્યુ કેટલી થાય? 1/2. ધેટ્સ ઇટ. 10મો છે માં આન્સર આવશે કેટલો? 1/2. 11મો પ્રશ્ન. સિમ્પલ ટેક્સ્ટ બુક માં પૂછ્યો છે. ખાલી blank tangents can be drawn from the points lying in the interior of the circle. તો થોડાકને કન્ફ્યુઝન થાય કે પેલા કેવા હું માંગે છે આ, બરાબર, કે સર્કલ છે એની અંદરનો કોઈ પોઈન્ટ લઈએ, અંદર કોઈ ભી પોઈન્ટ, તો એમાંથી કેટલા ટેન્જન્ટ ડ્રો કરીએ? સ્પર્શક. સર્કલના વર્તુળના અંદરના કોઈ પોઈન્ટમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય છે એવું આપણને પૂછેલું છે સિમ્પલ. તો આપણને ખબર જ છે કે વર્તુળના કોઈ અંદરના પોઈન્ટમાંથી ગમે તમે એક રેખા ખેંચવાની છે તો હંમેશા એને બે બિંદુ આગળ છેદે, બરાબર. તો બે બિંદુ આગળ છેદે તો એનો સ્પર્શક તો કોઈ હોય નહીં, બરાબર. એની છેદિકા હોય તો વર્તુળના કોઈ અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ ટેન્જન્ટ, એક પણ સ્પર્શક દોરી શકાય નહીં, બરાબર. એટલે આન્સર કેટલો આવશે આમાં? 0. તો 11માની અંદર આન્સર આવશે 0, બરાબર. અંદરના ઇન્ટિરિયર પોઈન્ટમાંથી સર્કલને એક બી ટેન્જન્ટ ડ્રો કરી શકાય નહીં, બરાબર. 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન એવું કહે છે કે ડેટા આપ્યો છે 2 6 4 5 0 3 1 3 2 3, બરાબર. તો મોડ કેટલો છે? તો
સિમ્પલ વસ્તુ છે, મોડ જે છે એટલે હાઈએસ્ટ વાર કયો પદ આવે જોવામાં 2 6 4 5 0 3 3 3 3 છે 3 વાર આવ્યો તો મોડ કેટલો થાય 3 સિમ્પલ ઉતી ગયો. 13મો પ્રશ્ન તો 12માં જવાબ આવશે 3. જે સૌથી વધારેમાં વધારે વાર પદ આવતો હોય આપણો જવાબ હોય તો સૌથી વધારેમાં વધારે 3 વાર આવે છે બરાબર. તો મોડ જે છે મોડ એટલે બહુલક એ કેટલું છે 3 બરાબર. 13મો પ્રશ્ન છે √2 બરાબર. વર્ગમૂળની અંદર બે ઇરેશનલ નંબર છે બરાબર. તો વર્ગમૂળમાં બે ઇરેશનલ જ છે બધાને ખબર છે બરાબર. તો કેટલો આવશે જવાબ કયો આવશે ટ્રુ બરાબર સાચું છે બીજા. 14મો પ્રશ્ન HCF of 12 15 and 21 is 1 મતલબ કે એનો ગુસાઅ જે છે HCF ગુરુત્તમ સામાન્ય અવયવ 12 15 અને 21 એનો 1 થાય તો કરી લો ટ્રાય 12 15 21 તો ત્રણેયમાંથી મને કોમન દેખાય છે 3 4 તેરી 12 5 તેરી 15 7 તેરી 21 તો 3 કોમન છે તો HCF છે 1 તો કોઈ થવાનો જ નથી મતલબ કે વિધાન કેવું છે ખોટું બરાબર. ગુરુત્તમ સામાન્ય અવયવ 3 થાય બરાબર. HCF છે 3 થાય તો 14 માં આવશે ફોલ્સ. 15મો પ્રશ્ન √3x + 5 એ લિનિયર પોલીનોમિયલ છે સાચું દેખાય જ છે. x ની ઉપર ઘાત કેટલી છે 1 અને એક જ ઘાત હોય એટલે લિનિયર પોલીનોમિયલ કહેવાય સુરેખ બહુપદી કહેવાય એને બરાબર. તો 15મું જે છે એ કેવું છે ટ્રુ સાચું વિધાન છે બરાબર. 16મો પ્રશ્ન જો બેઝિક ના પ્રશ્નો આવા જ હોય એકવાર વાંચીએ ને તો તરત ખબર પડી જાય. તો આપણે પરફેક્ટ વાંચીને ગયા હોય બધું તો રકમ ખાલી એકવાર વાંચીએ એટલે આપણને આઈડિયા આવી જ જવો જોઈએ કે આ વાંચજો આપણે બરાબર. તો જ આપણે 80 માં 80 આવે બરાબર. તો 15મો પ્રશ્ન તો થઈ ગયો. 16મો કરવાનો હવે. 16મો પ્રશ્ન એવું કહે છે the sum of probabilities of event A E and event not E is 1 મતલબ કે કોઈ એક ઇવેન્ટ E છે અને નોટ E છે બેની સંભાવનાનો સરવાળો છે 1 થાય એવું કહે છે. મતલબ કે આવું કહે છે P of E plus P of E bar not E is equal to 1. આ તો સાચું જ છે ને આવું બેના જ છે આપણે. તો 16મો કયું થાય ટ્રુ. 17મો પ્રશ્ન 17મો પ્રશ્ન એવું કહે છે કે 1 1 1 2 2 3 3 3 એના પૂરું ઠેઠુંથી ઈ એકી છે મતલબ કે સમાંતર શ્રેણી છે. ફોલ્સ ક્યાં સમાંતર શ્રેણી છે અહીંયા 1 અને 1 નો ડિફરન્સ 0 આવે એમાં અહીંયા 0 આવે પણ અહીંયા તમે જુઓ ડિફરન્સ 1 થઈ ગયો બરાબર. તો આમ જોવા જાવ તો અહીંયા ડિફરન્સ 1 છે અહીંયા ડિફરન્સ 0 અહીંયા ડિફરન્સ 0 છે અને જોવામાં ખબર પડી જાય આ સમાંતર શ્રેણી છે જ નહીં બરાબર. તો ઇઝ એન અરિથમેટિક પ્રોગ્રેશન ઓર નોટ એવું પૂછ્યું છે તો આન્સર કયો આવવું જોઈએ તો આન્સર આવવો જોઈએ નો બરાબર. there is arithmetic progression નથી ટૂંકમાં આપણે એટલું લખીએ બરાબર. આન્સર નો આવવો જોઈએ. 18 how many tangents can a circle have સર્કલ ની પાસે ટોટલ કેટલા ટેન્જન્ટ હોય અનંત ઇન્ફાઇનાઇટ ટેન્જન્ટ દોરીએ કે બરાબર. સર્કલ ના દરેક બિંદુમાંથી અનંત ટેન્જન્ટ અનંત સ્પર્શકો દોરીએ કે 18 માં આવશે અનંત ઓર આપણે કહી શકીએ ઇન્ફાઇનાઇટ. 19મો પ્રશ્ન એમાં આપ્યું છે P of A probability of A is 0.65 તો probability of A naught ચાલો તો શું થાય અહીંયા સૂત્ર લખ્યું છે જો 1 - P of A એકમાંથી બાદ કરી નાખો એકમાંથી 0.65 બાદ કરો તો આવે જવાબ 0.35 બરાબર. તો જવાબ કેટલો આવશે 0.35 35 નો બોલાય પોઈન્ટ પછી આંકડા હોય એને અલગ અલગ જ બોલવો પડે બરાબર. 20મો પ્રશ્ન એવું કહે છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે ફાઇન્ડ ધ મોડેલ ક્લાસ. મોડેલ ક્લાસ કઈ રીતે શોધાય? મોડેલ ક્લાસ એટલે તમે શોધતા શીખવાડ્યો જ્યારે દાખલા ગણ્યા હોય ત્યારે કે સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે હોય બરાબર જે સૌથી વધારેમાં વધારે આવૃત્તિ આપી હોય મોડેલ ક્લાસ. તો તમે ડેટામાં જોશો તો 1 થી 3 એમાં નીચે લખ્યું 7 3 થી 5 એમાં લખ્યું છે 8 5 થી 7 એમાં લખ્યું છે 2 7 થી 9 એમાં લખ્યું છે 2 અને 9 થી 11 એમાં લખ્યું છે 1. તો લો હાઈએસ્ટ ફ્રીક્વન્સી આ છે તો મોડેલ માં છે કેટલો થાય 3 થી 5 સિમ્પલ. જો 20મા પ્રશ્નમાં જવાબ આવશે 10 થી 5
અડધામાં છે ને મોડ શોધીને દેખાય છે બહુલક. બહુલક ક્યાં પૂછ્યો છે? ખાલી મોડેલ ક્લાસ પૂછ્યો છે. તો સીધો જવાબ શું આવે? 3-5. 3 થી 5. બરાબર? નેક્સ્ટ પ્રશ્ન 21મો પ્રશ્ન એવું કહે છે આપણને કે કર્વડ સરફેસ એરિયા ઓફ અ સિલિન્ડર. તો અહીંયા આપણને સૂત્ર આવડવા જોઈએ. કર્વડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર નું ફોર્મ્યુલા થાય. સિલિન્ડર નું ફોર્મ્યુલા જે થાય એ થાય 2πrh. ઓકે. 22મો પ્રશ્ન વોલ્યુમ ઓફ કોન. કોન નું વોલ્યુમ એનો ફોર્મ્યુલા આવડવું જોઈએ. 1/3πr²h. બરાબર? તો ઓપ્શન મેચ કરી દઈ. 21 માં થશે C, 22 માં થશે A. બરાબર? 23મો પ્રશ્ન circumference of a circle with radius r. circumference એટલે એની પરિમિતિ, વર્તુળની પરિમિતિ કેટલી હોય? 2πr. 24મો પ્રશ્ન એરિયા ઓફ માઇનર સેક્ટર. માઇનર સેક્ટર એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછેલું છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હોય? આ વર્તુળ હોય, આ એનું કેન્દ્ર છે. અહીંયા આપણે બે પોઈન્ટ લઈ લઈએ A B અને જોડી દો આ રીતે. આ લઘુ વૃત્તાંશ છે. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર બન્યા છે θ/360 એને ગુણ્યા πr². તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બધા સૂત્ર આપણને મળી ગયા છે. 23મા પ્રશ્નમાં આવશે circumference of circle with radius r માં B ઓપ્શન અને 24મા પ્રશ્નમાં આવશે C ઓપ્શન. ઓકે. તો આ 24 પ્રશ્નનું સોલ્યુશન થયું. બાકી પાર્ટ B માં જોવામાં એક એવો પ્રશ્ન દેખાણો નથી કે જેમાં તમારે થોડીક તસ્દી લેવી પડે. બરાબર? બેઠા કેમ સ્વાધ્યાયના દાખલા પૂછવામાં કેવા પ્રકારના દાખલા છે. બરાબર? તો આપણને આવડી જ જવા જોઈએ એવા દાખલા છે. બરાબર? કારણ કે ઘણા તમે સ્કૂલમાં રાઉન્ડ લીધા હોય એમ એની અંદર આ બધા પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો હોય. બરાબર? મોટા ભાગે બેઠા દાખલા જ પૂછ્યા છે. બરાબર? તો પેપર કમ્પેરિઝન માં બેઝિક નું પેપર એક બે પ્રશ્નોને બાદ કરતા સહેલું હતું. બરાબર? ઓકે, થેન્ક યુ.